ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. તમે ગયા નથી હજી? બસ જતો જતો મને થયું કે જરાક તમને મળીને જઈએ. કેવી ચાલે છે તૈયારી? બસ ચાલ્યા કરે છે. શું કહું હવે તમને. બરાબર તૈયારી કરો. અને જો આઈપીએસ ન બની ને તો હું તારો વારો પાડી દઈશ, બરાબર છે? હા, તારી પાછળ આટલી મહેનત કરું છું, હવે તારે મારું નામ રોશન કરવાનું છે. હા બસ એટલે જ મહેનત કરું છું. હા તો વાંધો નહીં. અને કંઈ પણ કામ, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ગમે ત્યારે ફોન કરજે મને. અને ઘરના કામ તો તારે નથી જ કરવાના. ઘરનું કોઈ પણ કામ છે ને અત્યારે અવોઇડ કરજે. તારે ફક્ત એક્ઝામની તૈયારી કરવાની છે. એક્ઝામની ડેટ નજીક આવી ગઈ છે, સિરિયસલી. મને ખબર છે કે મારે તને કહેવું પડે એમ નથી, પણ છતાં પણ કહેવાઈ જાય છે. હવે તમે વાત કરી જ છે તો હું એમ કહેતી હતી કે એકચ્યુઅલી હમણાં છે ને એક ઓનલાઈન કોચિંગ ચાલુ થઈ છે અને એની ફીસ થોડીક મોંઘી છે, પણ એ લોકો આમ કહે છે કે જેટલા લોકોએ પણ ત્યાંથી કોચિંગ કરી છે એ લોકોનું સિલેક્શન થયું જ છે. તો એના માટે મારે 25,000 રૂપિયા જોઈતા હતા. હા તો મને પૂછવાનું હોય? તારા ભણવા માટે જે કંઈ પણ તારે ખર્ચો કરવો પડે ને એ મને પૂછ્યા વિના કરી નાખવાનો. મેં તને કહ્યું ને, મારું એક જ સપનું છે કે તું આઈપીએસ બની જાય, લોકો તને સલામ કરે. અને હું છે ને એક આઈપીએસનો પ્રાઉડ હસબન્ડ બનીશ. ઓકે? તો આ સપનું પૂરું કરવા માટે જે કંઈ પણ કરવું પડે ને બધું જ મને મંજૂર છે. પૈસાની વાત છે, કબાટ ખુલ્લો જ છે, તને ખબર જ છે. પૈસા ક્યાં મૂક્યા છે, લઈ લેવાના. એવું થોડી ચાલે, પૂછવું તો પડે જ ને. હવે તમે આટલી મહેનતથી પૈસા કમાઓ છો અને મારા ભણતર પાછળ આટલો બધો તમે ખર્ચો કરો છો, તો મારે પણ વિચારવું તો પડે ને. તું આઈપીએસ બની જાય પછી મારી સાથે વાત નહીં કરે ને? તું મને અવોઇડ કરીશ ને? હા ને? તું મારું કોઈ કામ નહીં કરે ને? હા હું સમજી ગઈ તમે કરે શું છે કહેવા ને? તો માંગો છો. બસ, તો હું પણ કરું છું તો આપણે બધા માટે જ કરું છું ને. હું મારા પોતાના માટે કમાઉં છું. એટલે તારે જ્યારે પણ જે પણ જરૂર હોય ને બસ ખાલી એક વખત કહી દેવાનું. નહીં કે તો પણ ચાલશે, બટ મેં કીધું એમ એક્ઝામની તૈયારી પાક્કી કરવાની છે. નહીંતર તારા સર કંઈ કહે કે ના કહે, હું લાકડી લઈને ઊભો હોઈશ તારે માટે, બરાબર છે? સારું. તો અત્યારે હવે હું ઓફિસ માટે નીકળું. તારે વાંચવાનું મોડું થતું હશે, તું બસ વાંચવા પર ફોકસ કર. હાલો તમારી બુક, વાંચવામાં ધ્યાન આપો, ચશ્મા પહેરી લે. ઓકે ચાલ, બાય. બાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી ટિફિન બની ગયું કે નહીં? મારે હવે મોડું થાય છે. રોનક, હા તારી પત્નીને કહે ને કે મારી તબિયત નથી સારી, તો આવીને થોડીક મદદ કરે. અને એમાં પણ જો હા કુકર નથી, કુકરમાં સીટી નથી વાગતી. 2 દિવસથી કહું છું કે બજારે જઈને આ ઠીક કરાવી આવ, પણ નહીં, કોઈ વાત માનવી જ નથી. અરે પણ મેં જ એને કહ્યું છે કે રૂમની બહાર ન નીકળતી, કારણ કે એની એક્ઝામ નજીક આવે છે મમ્મી. એને વાંચવાનું છે અત્યારે, એને ફૂલ તૈયારી કરવાની છે. થોડા દિવસ છે ને તમે ચલાવી લો. તમારી તબિયત ખરાબ હોય ને તો જોઈએ તો બહારથી મંગાવી લો, જે બને તે બનાવો. દાળ ભાત બનાવી દો, મને ચાલશે. રોજ રોજ દાળ ભાત ચાલે? અને તું સમજવાની કોશિશ તો કર. માનું છું કે એની પરીક્ષા આવે છે, એને એક્ઝામ આપવાની છે, એ તૈયારી કરે, પણ કલાક તો આપે ને સમય. કલાક તો એ ઘરમાં આપી જ શકે, રસોઈ બનાવવા જેટલો સમય ના આપી શકે? મમ્મી તમને આ એક્ઝામની ઇમ્પોર્ટન્સ ખબર નથી. લોકો આમાં એક એક મિનિટનો હિસાબ કરતા હોય છે, સૂતા પણ નથી. લોકો 3 કલાક સૂઈને એક્ઝામની તૈયારી કરે છે. તમે 1 કલાક અહીંયા આપવાની વાત કરો છો, તો આવી રીતે પાસ નહીં થાય. જો રોનક, ખરેખર મને અશક્તિ લાગે છે, તબિયત નથી સારી, હું માંડ માંડ કામ કરું છું. આ તો તમે ચાલો આપણે દવા લઈ આવીએ તમારા માટે, અને પછી તમે આરામ કરજો. ચલો. તું સમજતો કેમ નથી? આ ઘરના કામ છે, કલાક તો આપવો પડે ને. તમે કેમ નથી સમજતા મમ્મી? મેં તમને 1000 વખત કહ્યું કે જ્યાં સુધી રીતિકા આઈપીએસ નહીં બની જાય ત્યાં સુધી એ ઘરના કામમાં ધ્યાન નહીં આપે. કારણ કે એનું અને મારું સપનું છે કે આઈપીએસ બને. તો સપનું જ્યારે મોટું હોય ને ત્યારે આવા નાના નાના વિઘ્નો તો આવતા જ હોય. સમજી લો કે ભગવાન આપણી પરીક્ષા લે છે, પણ આ સપનું છે ને હું કોઈ પણ ભોગે તૂટવા નહીં દઉં, કે એમાં કોઈ પણ બાધા નહીં આવવા દઉં મમ્મી. બરાબર છે, બહુ સારું. તને
એનું સપનું દેખાય છે. અહીંયા ઘરમાં બીમાર માં તકલીફમાં જીવી રહી છે એ નથી દેખાતું. અને સપના ત્યારે જ સાચા થાય જ્યારે ઘરના વડીલો શાંતિથી જીવી શકતા હોય. અરે પણ નહીં, તને તો એ સમજાશે જ નહીં ને, કારણ કે આ તારી બાયડીએ તારી આંખ ઉપર છે ને કાળી પટ્ટી બાંધી દીધી છે. અરે એવું કંઈ નથી, મારી પોતાની ઈચ્છા છે એટલા માટે હું એને પાછળ આટલી મહેનત પણ કરું હું છું ક્યાં ને. ના પાડું છું કે તું એની ઈચ્છા પૂરી ન કર, તું તારી ઈચ્છા પૂરી ન કર, સમજવાની કોશિશ કર. હવે મારાથી પણ એટલું કામ નથી થતું. થોડો સમય પ્લીઝ મમ્મી, એની એક્ઝામ્સ નજીક આવી ગઈ છે એટલા માટે કહું છું, થોડો સમય એક કામ કરો, તમારાથી કામ નથી થતું, તમને અશક્તિ લાગે છે, ગોપીને થોડા દિવસ અહીંયા બોલાવી લો એટલે તમને કામમાં પણ રાહત રહેશે અને કંપની પણ મળી જશે. કંઈક તો છે ને, તમે એકલા એકલા બોર થઈ જાઓ છો, કારણ કે રીતિકા આખો દિવસ વાંચવામાં પડી હોય, હું ઓફિસે, એટલે તમને વધારે કંટાળો આવે છે. ગોપીને અહીંયા બોલાવી લો. અરે હવે તો હા પાડો, કોઈ વાતમાં તો હા પાડો. સારું, ઠીક છે, હવે હું કંઈક બહાર જમી લઈશ અને તમારા માટે કંઈ ઓર્ડર કરું. ના, જય શ્રી કૃષ્ણ. મમ્મી નાનીનો ફોન આવ્યો. લે. ફોન ઉપાડ ગોપી. હલો. હા ગોપી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? કેમ લાગતું નથી તમારા અવાજ ઉપરથી કે મજામાં છો? શું કહું બેટા, જો ને મારી તબિયત ઘણા સમયથી સારી નથી અને અત્યારે છેલ્લા અઠવાડિયાથી તો એટલી અશક્તિ લાગે છે કે ન પૂછ વાત. કેમ એટલે અશક્તિ આવી ગઈ તમને? શું તકલીફ શું છે? કંઈ નહીં બેટા, આ ડૉક્ટરે કહ્યું છે ને કે આ ડાયાબિટીસ અને પાછું થાઇરોઇડ પણ. દવા નહીં લેતા હોય તમને છે ને, દવા લેવાની બહુ ચોરી કરવાનો શોખ છે. ના. સમયસર લઈ લેતા હોય તો. ગોપી, દવા તો સમયસર લઉં છું પણ ઘરના બધા કામ મારા માથે આવી ગયા છે એટલા માટે. કેમ ભાભી કાંઈ નથી કરતા? તું વાત જવા દે, એને તો રૂમની બહાર નીકળવું જ નથી. અને રોનકને કંઈ કહું છું તો રોનક કહે છે કે અત્યારે એની એક્ઝામની તૈયારી ચાલે છે એટલે એને તમે ડિસ્ટર્બ ન કરો, થોડો સમય તમે બધું સાચવી લો. પણ કેટલી વાર હોય પછી? કેટલા સમયથી એક્ઝામ્સની તૈયારી કરે છે? ક્યાં સુધી કરતા રહેશે? એ જ તો મેં પણ સમજાવ્યું કે કલાક તો ખાલી રસોડાનું કામ તો કરે ને, પણ એ સમજવા તૈયાર નથી. ગોપી સાંભળ ને બેટા, જો આપણે એક જ શહેરમાં રહીએ છીએ અને તું થોડા દિવસ અહીંયા આવીને રહેતો એટલા માટે કે જો તું અહીંયા હશે ને તો ઘરનું કામ પણ સચવાઈ જશે અને મારી તબિયત પણ સારી થઈ જશે. વાંધો નહીં, હું છે ને ખુશના પપ્પા સાથે વાત કરી જોઉં. એ હા પાડે તો મને આવવામાં કંઈ વાંધો નથી. અને આમ પણ હમણાં તો એને વેકેશન જ ચાલે છે. જો એ હા પાડશે ને તો હું કાલે સવારે ત્યાં આવવા માટે નીકળી જઈશ. સારું બેટા. હા. ભાઈ પણ ગજબનો છે. આવું તો કેવો બહુ ઘેલો થયો છે કે એને ભણાવવા માટે થઈને મમ્મીની તબિયત સામે નથી જોતો. સાગર, હા. આ પેલી મેં તને ફાઇલ મોકલવાનું કીધું તું, તે હજી મેલ કેમ નથી કર્યો? અરે મેલ ક્યાંથી કરું? હા ખબર છે ને કે આજે આપણું ઇન્ટરનેટ બરોબર ચાલતું જ નથી, એક પણ મેલ સેન્ડ નથી થતો. અરે બાપ રે, તો હવે કેવી રીતના પ્રેઝન્ટેશન મારા ક્લાયન્ટને મોકલવાનું છે, તો કેવી રીતે મોકલશું? અરે મેં કોલ કરી દીધો છે, બસ અડધી કલાકમાં આવતા હશે, લોકો ચેક કરી લેશે એટલે બધું ઠીક થઈ જશે. એટલે રૂબરૂમાં આવીને ચેક કરશે? અચ્છા, ઇન્ટરનેટ વાળા ચેક કરશે. અરે મારું મગજ ક્યાં કામ કરે છે, હું સમજો કે પેલા ક્લાયન્ટ અહીંયા આવીને ચેક કરશે. અરે કેવી વાત કરો છો? અરે જેને આપણે મેલ સેન્ડ કરવાનો છે એ વ્યક્તિ અહીંયા આવીને મેલ ચેક કરશે તો મેલ અરે મેલ ચેક કરવાનું નહીં, પ્રેઝન્ટેશન. હવે તું કેવી વાત કરે છે? મને એમ કે લોકો અહીંયા આવવાના હશે અને કદાચ જાતે રૂબરૂમાં પ્રેઝન્ટેશન જોઈ લેશે અને પછી એમને તો આપણે છે ને મેલ જ કરવાનું છે પ્રેઝન્ટેશન. હું જે વાત કરું છું ને ઇન્ટરનેટ વાળાની વાત કરું છું. ઓકે બાપા, ઓકે, પણ તું છે ને નેટ ચાલુ થાય ને એટલે વહેલી તકે મેલ કરી દેજે, બરાબર છે ને? મને સીસી કરી દેજે એટલે મને ખ્યાલ રહે. હા, અને હું શું કહું છું, આ રમણલાલની જે ફાઇલ હતી એનું શું થયું? રમણલાલની ફાઇલ? અરે રમણલાલ જોશીની વાત કરે છે? હું બીજા રમણલાલ યાદ કરે. એનું વાત ચાલે છે, થઈ જશે. કારણ કે એનો મને પાછો કોલ આવ્યો હતો કે જેમ બને એમ જલ્દીથી ફાઇલ કમ્પ્લીટ કરાવો તો તમને મોટો ઓર્ડર મળી શકે. કરાવી દઈએ,
થઈ જશે એનું પણ તું ટેન્શન ન લે. હું બને એટલું જલ્દી છે ને એના પર અપડેટ લઉં છું. હું શું કહું છું બાકી બાકી આ રીતિકાની ટ્રેનિંગ ક્યાં પહોંચી? ઓ ભાભી છે તારી રીતિકા શું છે? હા અરે. ભાભી કે ભાભી શેનું કહું, આપણે બધા સિમિલર એજના છીએ તો હવે એમાં રીતિકા કહી દીધું તો પ્રોબ્લેમ શું છે તને? શેના બોસ મરચા શું પડે તારો છે? એ ભૂલી ગયો કે હે ફ્રેન્ડ કરીને ભૂલી ગયો? બોસ શું તારો? ભાભી કે બોસ પહેલા ભાભી બોલ પછી વાત. અરે બોસ પછી ફ્રેન્ડ પહેલા. લાગે છે હમણાં બહુ દિવસથી બોસ જેવું વર્તન નથી કર્યું ને એટલે બધા વધારે પડતા ફાટી પડ્યા છો. કાંઈ વાંધો નહીં કઈ બેટા. વાંધો નહીં. આવ ચીપટીમાં આવ તું. ના ના કઈ વાંધો નહીં. અત્યાર સુધી તમે બોસ જેવું વર્તન નથી કર્યું ને એટલે અમે ફેમિલી મેમ્બરની જેમ કામ કરીએ છીએ. હવે કરો બોસની જેવું વર્તન એટલે અમે ક્લાયન્ટની જેમ કામ કરીશું. હા આવ હવે તું ઘરે જમવા. કહું તને પછી બોલાવું જ નહીં ને. અરે મસ્તી કરું છું મસ્તી. ફોન વાગે છે તારો. હા મને સંભળાય છે, દેરો નથી. કોણ છે? હા નરેન્દ્રનો ફોન છે. અરે લાવને મારે કામ છે. અરે પેમેન્ટ લેવાનું છે. તું અરે નરેન્દ્ર નહીં નરેશ. નરેશનો ફોન છે. નરેશ? કોણ નરેશ? હા મારો ફ્રેન્ડ છે નરેશ. હા જલ્દીમાં નરેન્દ્ર બોલાઈ ગયો. એક મિનિટ વાત કરી લઉં. હા નરેશ. અરે ફોન કેમ નથી ઉપાડતા? એક તો મને ભણવાનું મોડું. હેલો? નરેશ તારો અવાજ નથી આવતો. 2 મિનિટ હું જરા બહાર જાઉં પછી શાંતિથી વાત કરું. મને તો આવે છે અવાજ. હેલો નરેશ. હેલો. અચ્છા ઓકે, સમજી ગઈ. હું શું કહેતી હતી? મમ્મી કેમ છે? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. શું બેટા કામ કરતા હતા? હા ઝાડુ કાઢતી હતી. તમને તો મજા નથી ને મમ્મી? હું આવવાની જ હતી, ખબર તો છે. આવીને બધું કરી દેત કામ. વાત સાચી છે બેટા, પણ આ ઘરના કામ પડ્યા હોય તો એમને એમ કેમ ભાભી બેસી રહેવાય? આ અમને ખબર જ છે કે તમે ભણો છો, પણ આ થોડું ઘણું કામ કરાવી દેતા હોય ને તો મમ્મીને એટલો ટેકો રહે. તમને ખબર તો છે કે એમને બીપી લો થઈ જાય છે, ડાયાબિટીસ રહે છે. જો મને કોઈ વાંધો નથી, પણ એમાં એવું છે ને કે 2 દિવસ રહ્યા છે મારી એક્ઝામને, અને અત્યારે રોનકે પણ મને સમ આપી છે કે ઘરનું કોઈ કામ નહીં કરું અને ફક્ત ભણવામાં જ ધ્યાન આપું, એટલે હું નથી કરાવી શકતી. હા પણ હવે ખાલી પાણી તો લઈ આવી દઈ શકો ને? હા કેમ નહીં. જા તું તારા ફ્રેન્ડ્સ જોડે રમ. હા આ શું છે? આરામથી બેઠા હતા, જોવે છે કે તમે માંડ કરીને કામ કરો છો તો એ કચરા પોતા તમારી પાસે કરાવડાવ્યા. કંઈ કહેવા જેવું જ નથી બેટા, તું વાત જ જવા દે. તમે શું કામ આ બધું સહન કરો છો? મને તો એ નથી સમજાતું કે તમે ભાઈને કંઈ કહેતા કેમ નથી? શું કહું? કે ને મને કંઈ ફાયદો હોય તો કહું ને. જરાક સમજાવાય ને. એ મને સમજાવે છે બેટા સામેથી. મને કહે છે કે મમ્મી તમે સમજો. ભાભીને ભણવાનો આટલો શોખ હતો ને તો પહેલાં ભણી લેવું તું, પછી પરણવું તું. અરે એ વાત તો જવા દે. તને ખબર છે રોનકને કહું છું તો શું કહે છે? શું? એ ભણી જશે, આઈપીએસ બની જશે, પછી તમારી આગળ પાછળ 5-10 નોકરોની ફોજ લગાડી દઈશ. અરે નથી જોતા આપણે નોકરને શું કરવા છે? એ ઘરના 2-4 કામ કરે તો બસ છે. પણ સમજવું જોઈએ ને બેટા. સમજાવીને થાકી ગઈ. તમારા જમાઈ પણ કેટલું બોલ્યા કે વારંવાર તું ત્યાં જતી રહે છે. મારે થોડું કહેવાય છે? કંઈની શું સ્થિતિ છે? બેટા તને ન બોલાવત, પણ પરિસ્થિતિ જેવી ઊભી થઈ ને કે મારે તને ફોન કરવો પડ્યો. કંઈ વાંધો નહીં મમ્મી, તમે ઓછું ન લગાવો. અને હમણાં કહું છું રોનકને, સમજાવવું તો પડશે જ એને. જોઈએ હવે શું થાય. ભાભી પરીક્ષાને હવે તો થોડાક જ દિવસ છે ને? હા. આ વખતે પાસ નહીં થાવ તો પછી આવતા વર્ષે તો ફોર્મ નહીં જ ભરવાના હોય, હે ને? હજી સુધી કામ નથી થયું?
તારી સાથે છે તે વાત જ નથી કરવી મને. અરે સરપ્રાઈઝ આપવા આવી હતી અને તું તો આમ શોક થઈ ગયો. હા તો શોખ તો થઈ જ જાય ને. સરપ્રાઈઝને મૂક તડકે. આ છેલ્લા કેટલા દિવસથી તને કોલ નથી રાખતો. તું છે ક્યાં? ઘરે છો કે પછી બહાર જતી રહી ક્યાંક? અરે ઘરે જ છું, પણ તને ખબર છે ને હવે 2-3 દિવસમાં તો મારી એક્ઝામ છે અને અત્યારે ભણવામાંથી ઊંચી આવું ત્યારે કંઈ ફોન કરું. ઓહ ભણેશ્વરી, તને ખબર છે કે ભૂલી ગઈ છો? આ તારા બેજામાં ઉતાર કે તું માત્ર ને માત્ર હા આઈપીએસ નું નાટક કરે છે, કે ઓરિજિનલમાં એક્ઝામ નથી આપવાની તારે, કે આટલું બધું ટેન્શન લે છે અને ફોન બોન બધું બંધ કરી દીધું. અરે એવું નથી. જો હા આપણે એક મિનિટ તારો ઈરાદો તો નથી બદલી ગયો ને? તને તારો પતિ હા રોનક વાલો તો નથી લાગવા લાગ્યો ને? પ્લીઝ સાગર, કેવી વાત કરે છે તું? જો મને ખબર છે આપણે શું નક્કી કરેલું એ, પણ હું છે ને એવું વિચારું છું કે હું સાચે જ એકવાર એક્ઝામ આપી તો જોઉં, કારણ કે જ્યારે આ બધું ભણવાનું શરૂ કર્યું ને ત્યારે હવે મને એવું લાગે છે કે હું કરી શકું છું. અને જો એવું થઈ ગયું જો અલ્લે કેમ છો ભાભી? મજામાં? હા હા અચાનક આવી ગયા તમે. તમારે સરપ્રાઈઝ આપવું હશે. હા, રોનક એ જ તો તમે તો અહીંયા હતા જ નહીં, હું તો સરપ્રાઈઝ આપવા આવી હતી. અહીંયા આવીને કે સરપ્રાઈઝ. મેં કીધું હું છું શું સરપ્રાઈઝ? કઈ વાંધો નહીં, પણ રીતિકા તને ખબર છે ને કે તારી એક્ઝામ માથે છે અને તું અહીંયા આવી ગઈ. તારે અત્યારે એક મિનિટ વાંચવામાં બગાડવી જોઈએ, આવી રીતે નહીં. હું પણ એ જ કહેતો હતો, સમજાવતો હતો કે આ સમય છે ઓફિસે આવવાનો. તારે છે ને અત્યારે પૂરેપૂરું ધ્યાન તારી એક્ઝામ ઉપર આપવાનું છે, મતલબ રીડિંગ ઉપર આપવાનું છે પ્રોપર, અને બધું ધ્યાન આપવું પડે. બાકી તું એક્ઝામમાં શું લખીશ? તમારી અરે, ભાભી છે. મેં કીધું ને સિમિલર એજ. હવે તમારી તમે કે તું શું ફેર પડે? તને કઈ વાંધો છે? નહીતર હું ભાભી અને તમે કહું. હા નહીં તમારી બોસ છું. અરે વોટેવર બોસ. પછી રીતિકા તું જા અહીંયાથી. જા વાંચવામાં ધ્યાન આપજા. પણ હું તો તમને મળવા આવી હતી. હા મળી લીધું ને, જા વાંચવામાં ધ્યાન આપ. તારા લીધે હું ઘરે મમ્મી સાથે ને ગોપી સાથે ઝઘડો કરું છું અને તું અહીંયા સરપ્રાઈઝ આપવા આવી ગઈ. જા થોડા દિવસ પછી. ગુસ્સો ના કર. તમારું બસ તમે છે ને તમારી એક્ઝામમાં પૂરેપૂરું ધ્યાન આપો મારા ભાભી શ્રી. એટલે છે ને તમે સારા માર્ક્સથી પાસ થાવ અને પછી છે ને આઈપીએસ બની જાય. શાંતિ? શાંતિ. હા તો પણ તારે જવું તો પડશે જ, કારણ કે 2 દિવસ છે હવે. વાંચી લે. હા હું સમજુ છું, કંઈ નહીં. જાઓ ચલો બાય. મળીએ સાંજે. બાય બાય. આવજો હો. આવજો. બાય. કામ કરો ચલો. તું મને કહીશ. ચલો. કામ કર લા. ત્રાસ છે હો તારો. અરે જય શ્રી કૃષ્ણ બેન, જય કેમ શ્રી છે? મજામાં. ક્યારે પધાર્યા? પધાર્યા એટલે અત્યારે જ આવી? હા તો એ જ પૂછું છું કે ક્યારે આવી. બસ અત્યારે જ આવી. કેમ છો તું? બસ મજામાં. તું મજામાં? ઘરે બનેવીલાલ છોકરા? ખુશ આવ્યો છે સાથે? અચ્છા, શું વાત છે? અવાજ નો આવ્યો? બાકી તો ધમાલિયાનો અવાજ આવી જ જાય. મને અવાજ કેમ નો આવ્યો એનો? આવતા વેત બાર બધા ફ્રેન્ડ્સ છે જ ને, એમની સાથે રમવા માંડ્યો છે. અચ્છા, સરસ સરસ. બોલો બાકી. રોનકભાઈ, હું શું તને કહેતી હતી, ભાભીને તું ભણાવ એની સામે વાંધો નથી, પણ મમ્મીની તબિયત સામે તારું ધ્યાન ન જાય ને એની સામે વાંધો આવે છે. મમ્મીને મેં કેટલી વખત કહ્યું કે તમે આરામ કરો, દવા લઈ આવો, પણ મમ્મી છે ને હવે કોઈ વાતમાં માનતા નથી. એટલા માટે જ મેં જ સજેશન આપ્યું હતું કે ગોપીને થોડા દિવસ બોલાવી લો ને, એટલે એમને મદદ પણ થાય અને કંપની પણ રહી. પણ કેટલા દિવસ? અત્યારે હું આવી ગઈ, ચલ ખુશના પપ્પાએ હા પાડી તો હું અહીંયા આવી ગઈ. હવે કાલ સવારે મમ્મીની તબિયત લથડે તો હું ન પણ આવી શકું. એવું તો ઘણું બધું વિચારી શકાય, પણ એવું વિચારવાનો શું મતલબ? જે અત્યારે છે એની વાત કરીએ. અને રીતિકાની એક્ઝામ બહુ નજીક છે, થોડા દિવસનો સવાલ છે. પણ 24 કલાક તો નહીં વાંચતા હોય ને એ. ક્યારેક કલાક 2 કલાક જો એ આપે કામમાં તો કામ પતી જાય. આપણા ઘરમાં એટલાય કામ નથી. ગોપી, આપણે જે સ્કૂલમાં એક્ઝામ આપતા ને એવી આ ઇઝી એક્ઝામ નથી હોતી. આમાં 24 કલાક પણ વાંચવા માટે ઓછા પડે. તને ખબર છે, લોકો સ્પેશિયલી ઘર છોડીને વાંચવા માટે અલગ રૂમ રાખતા હોય છે. રીતિકા તો પણ અહીંયા વાંચે છે, એને પણ ડિસ્ટર્બ થતું હશે. અરે રોનક, તને ખાલી એ જ દેખાય છે કે રીતિકાની એક્ઝામ્સ છે? એ નથી દેખાતું કે મમ્મીને ડાયાબિટીસ છે? જો એમનું ધ્યાન બરાબર નહીં રાખીએ, એમને ડાયાબિટીસ વધી ગયું, બીપી લો થઈ ગયું અને તારે હોસ્પિટલ દોડવું પડ્યું તો? આ જો ને તોની વાત છે ને,
એ તો જોતોની ચાલ્યા વાત નથી રોનકભાઈ, મમ્મીની તબિયત સાચે વાત રીતિકાના ભણતરની છે. અને મેં પહેલા પણ કહ્યું છે ને હજી પણ કહું છું કે જ્યારે રીતિકાની સ્ટડીની વાત આવશે ને ત્યારે હું એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. તો પછી ભાભીને પહેલા ભણી લેવું હતું, પછી લગ્ન કરવા હતા. એમને લગ્ન કરીને આટલો બધો ભણવાનો શોખ કેમ રાખવાનો? એણે મને પૂછ્યું હતું સગાઈ પછી જ કે લગ્ન પછી મારી આઈપીએસ બનવાની ઈચ્છા છે, તમે ભણવા દેશો? અને મેં હા પાડી હતી. વહુ બન્યા પછી પહેલી જવાબદારી પોતાના ઘર માટે આવે, નહીં કે ભણતર માટે. ગોપી તું સમજ, એક વખત ઇન્સ્પેક્ટર કે આઈપીએસ બની જશે આવું તો પછી ગયા વર્ષે પણ કહ્યું હતું રોનકભાઈ. ગયા વર્ષે પણ એમને આખું વર્ષ ભણ્યા અને પાસ ન થયા. હવે ફરીથી એક્ઝામ્સ આપે છે. એટલે શું આ એક્ઝામ્સ આપતા જ રહેવાની અને આ વખતે પણ પાસ નહીં થયા તો પાછા એક્ઝામ આપવા માટે આખું વર્ષ બગાડવાનું? ગયા વર્ષે પણ તમે લોકોએ સેમ સિચ્યુએશન કરી હતી. મમ્મી ટોક ટોક કરતા, તું આવીને મમ્મીની કાન ભંભેરણી કરતી, મને શીખવાડતી, રીતિકાને જેમ તેમ બોલતી, એટલે બિચારી ના છૂટકે ઘરના કામ કરવા લાગતી. એના લીધે ફેલ થઈ હતી. તમારો વાંક છે એમાં, એના ભણતરનો કે એને તૈયારીનો વાંક નથી. કાન ભંભેણા? અમે કાન ભંભેણા કરીએ તો છીએ? અત્યારે તું શું કરે છે આ મને? અરે સમજાવું છું તને કે એને જેમ ભણવું જરૂરી છે એવી રીતે ઘરના કામ પણ હા તો જરૂરી હું છે. સમજાવું છું ત્યારે તમને નથી સમજાતું કે એનું ભણવું છે ને થોડા સમય માટે વધારે જરૂર છે. ઘરના કામ થઈ જશે, કામવાળી રાખી લો, બહારથી ખાવાનું મંગાવી લો, કંઈ પણ ચાલશે. બાકી તારી બાયડી તો ભણશે જ કેમ? હા, ભણશે જ. ભણાવો. મને એવું લાગશે ને તો મમ્મીને હું મારા ઘરે જ લઈ જઈશ. તું અહીંયા ઘરના કામ કર્યા કરજે અને ભાભી ભણ્યા કરશે. એમ પણ મારું તો ક્યાં માનવું છે કોઈને. તમને ઠીક લાગે એમ કરજો. રીતિકા, તું હજી જાગે છે? હા હું ભણતી હતી ભણતી હતી? તું તો મોબાઈલમાં ચેટ કરતી હતી. અરે ના, ચેટ નહીં, એ તો કંઈક સર્ચ કરતી હતી. કંઈક મને એક વસ્તુ સમજાતી નહોતી એટલે પછી થોડો ક્યારની વાંચું છું તો થોડુંક તો ટાઈમ પાસ બરાબર છે, પણ અત્યારે ટાઈમપાસ કરવા માટેનો તારી પાસે ટાઈમ નથી રહેતું. તને ખબર છે ને કે આ સમય તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તારે પ્રોપર આરામની જરૂર છે કે કાં તો તું વાંચ અથવા તો તું સૂઈ જા. આવી રીતે મોબાઈલ અત્યારે થોડો સમય માટે આ બધા ડિસ્ટ્રેક્શનને અવોઇડ કર. હા, મેં તમને કીધું ને મારે કંઈક સર્ચ કરવું હતું એટલે, બાકી હું ક્યાં ફોન ચલાવું છું. ઠીક છે. પણ તમે કેમ રોનક, શું થયું? તમે કેમ આમ વિચારમાં ખોવાયેલા લાગો છો? કંઈક પ્રોબ્લેમ છે? મેં હમણાં એક સપનું જોયું, એના લીધે મને થોડી બેચેની થઈ ગઈ. મારી ઊંઘ ઉડી ગઈ અને જોયું તો તું મોબાઈલ લઈને બેઠી હતી. તો શું સપનું જોયું? છોડને કે કહેવા જેવું નથી એમાં. કેમ? એવું તો શું થઈ ગયું તમારા સપનામાં? મેં જોયું કે તારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ, ઇન્ટરવ્યૂમાં પણ તું પાસ થઈ ગઈ, બોલો. પોસ્ટિંગ થઈ ગઈ, વાહ. તું આઈપીએસ બનીને અરે પછી વાહ, એટલો મસ્ત તમને સપનો આવ્યો અને તમે કહો છો કંઈ કહેવા જેવું નથી. આઈપીએસ બની ગઈ અને પછી તે મને છોડી દીધો. રીતિકા, ક્યારેય મને છોડીને ના જતી પ્લીઝ. ના, કેવી વાત કરો છો તમે? હું શું કામ તમને છોડીને જવાની? અને આ બધા છે ને સપના હોય, સપનાઓ કંઈક હકીકત થોડી બની જાય. સાચી વાત છે, પણ એટલું પેલું કહેવાય ને કે પેલું ડીપ સ્લીપ હતી ને તે સપનું પણ સાચું લાગવા માંડ્યું. થોડી વાર માટે તો તું લિટરલી માનીશ કે મારી આંખમાં આંસુ આવવાની તૈયારી હતી, એટલે જ મારી ઊંઘ ઉડી ગઈ. મને ખબર છે કે મારી રીતિકા મને છોડીને ક્યાંય ન જાય, અને પછી તો આઈપીએસ રીતિકા, પછી તો હું જવા પણ નહીં દઉં. મને તારું પીએ બનાવી લેજે. એટલે શું છે કે તું મારાથી દૂર ન જઈ શકે ને હું તારાથી દૂર ન જાઉં. જો કે એના માટે બી એક્ઝામ તો આપવી પડશે. કઈ લાગવગ લગાવજે ને પછી આપણે કંઈક સેટિંગ કરજે. અરે શાંતિ રાખો, તમે શાંતિ રાખો. આ એક સપનાના લીધે એટલા બધા હેરાન નહીં થઈ જાઓ. આ જેવું બધું ચાલે છે ને એવું જ ચાલવાનું છે. હા, અત્યારે જે ચાલે છે, હું આઈપીએસ બની જઈશ પછી પણ એ જ ચાલશે ને. તો ખુશ તો છે ને મારાથી? હા, કેમ તમે આવા સવાલ કરો છો? બસ વિચાર આવ્યો એટલે એમ જ. હવે
એમ જ છોડો. તમે સૂઈ જાઓ. હું વાંચી લઉં થોડુંક, પછી હું પણ સૂઈ જઈશ. તું વાંચ. હા. ઓકે, ગુડ નાઇટ. જોયું ને, મામી કેવા પરીક્ષામાં પાસ થઈ ગયા અને આઈપીએસ બની ગયા. હવે તું પણ તૈયારી કરજે આવી રીતે કંઈક, હે? હા તો પછી હવે તો બધા મામીને આમ સલામ કરશે. હાલો હાલો, મીઠું મોઢું કરો. એ બાને હું તમારા બધા માટે મીઠા લે બેટા. ના ના, બસ મારે નથી. હું મમ્મીને ખવડાવું. અરે સાગરભાઈ, તમે અરે આવ ને સાગર. વાહ ભાઈ વાહ. બહુ સારા સમય આવ્યો છે. મીઠાઈ ખાતા જતા તારી ભાભી આઈપીએસ બની ગઈ. હે શું વાત કરો છો? તો મારું મોઢું પણ મીઠું કરાવવું પડે નહીં? હા હા, કેમ નહીં. જો મેં તમને કીધું હતું ને. મેં અરે કીધું તમને તો અને ભૂલાઈ ગયું. હું શું કહું છું, મારું મોઢું તો મીઠું કરાવ્યું, મારે ભાભીનું મોઢું પણ મીઠું કરાવવું પડે ને, કારણ કે આઈપીએસ તો એ જ બન્યા છે ને. ના, એવું કાંઈ ન હોય. અરે લો ભાભી. આવું બધું થોડું હોય છે. બાય ધ વે, Friends. તમારી પોસ્ટિંગ ક્યાં થવાની છે? એ પછી ખબર પડશે. એવું છે? સરસ. ભાભી, હવે તમારી નોકરી લાગી ગઈ છે તો હવે તો હંમેશા માટે મમ્મીને કામની ઉપાધિ રહેશે, નહીં? ના એમાં કામની ઉપાધિ શું રહેવાની, રાખી લેવાની એકાદ બે રોકરાણી. આઈપીએસ બની ગઈ છે તો એ પ્રમાણે પગાર પણ હશે જ ને. હા. તમને ક્યાં નોકરાણી ફાવે છે, એટલે તો મને બોલાવી લીધી. પણ હા, તમે તો લગભગ નોકરી કરે છે ને તારે ત્યાં? હા પણ ગોપી, આ ખુશીના સમાચાર છે તો ખુશ થવાને બદલે તું આવી રીતે કેમ વાત કરે છે? અને સાગર ખાલી મારી ઓફિસમાં કામ નથી કરતો, એ મારો મિત્ર પણ છે. ઠીક, કઈ વાંધો નહીં. સારું, તો હવે આજે ખુશીમાં ને ખુશીમાં ભાભી બનાવશે અને અમે બધા જમશું. હા. હવે તો કઈ પરીક્ષાની તૈયારીઓ છે ને? હા તો પણ શું બનાવવાના છે? આજે તો છે ને હું પણ અહીંયા જ જમીશ, હા. કારણ કે હા. ખુશીનો મોકો છે. હા પણ મેં તને આમંત્રણ આપ્યું નથી હજુ. તમે આમંત્રણ આપો કે ના આપો, મને કાંઈ ફેર ના પડે. ના પડતું નહીં જમે તો ચાલશે. અરે મારું જ ઘર છે, હું અરે પણ જમીશ. ખોટી ફોર્માલિટી કરવાની જરૂર નથી. તું નહીં જમે તો ચાલશે. ના ના, હું કહું છું તમારે આજે અહીંયા જમવાનું. એ મફતિયાને આદત પડી ગઈ છે હવે. તું એને રવા દે. આ મફત થયો તો મફત થયો, બાકી ખાઈશ જ જઈને. પણ હું કહેતો હતો ને કે આ વખતે રીતિકા પાસ થઈ જશે. પણ કારણ કે બેટા, એને મહેનત જ એટલી કરી હતી. મને ખબર હતી કે આ વખતે પાસ થઈ જ જશે. સાચું કહો બેટા. હા, રીતિકા પાસ થઈને એમાં સૌથી મોટું બલિદાન તારું છે. હા, મમ્મી સાથે બેન સાથે લડીને પણ પોતાની પત્નીનો સાથ ન છોડ્યો. ભલે મને તારાથી ફરિયાદ હતી અને હજુ પણ છે, કારણ કે મને મમ્મીની ચિંતા છે. પણ તોય હું જેટલા પુરુષોને ઓળખું છું ને, એમાં સૌથી શ્રેષ્ઠ પતિ તો તું જ છે, કે જેને પોતાની પત્નીનો સાથ છેક સુધી નિભાવ્યો. હા. એ જ તો વાત છે. ખાલી પત્નીની જ જવાબદારી નથી હોતી કે પતિની દરેક ઈચ્છા પૂરી કરવામાં એનો સાથ આપે. સામે પતિની પણ એટલી જવાબદારી તો બને ને કે પત્નીની કોઈ સપનું હોય, એની કોઈ ઈચ્છા હોય તો એ પૂરી કરવામાં એનો સાથ આપે. બસ હું તો એની ઈચ્છા પૂરી કરવામાં એનો સાથ આપવાની કોશિશ કરતો હતો. અને એમાં વચ્ચે તમને કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. કંઈ વાંધો નહીં. બસ ભાભી, ખાલી એટલી તમને વિનંતી છે કે તમે ભલે નોકરી પર જાઓ કે પછી તમે અહીંયાથી કોઈ દૂર જગ્યાએ જાઓ, તો મારા મમ્મીનું હંમેશા ધ્યાન રાખજો. કેમ કે મારી મમ્મીને એક જ દીકરો છે. તમે એનું ધ્યાન નહીં રાખો તો પછી કોણ રાખશે? હા, તમે ચિંતા નહીં કરો, હું બધાનું ધ્યાન રાખીશ જ. અને હું છું ને, એ તો એક્ઝામ હતી એટલા માટે હું તમને લોકોને કહેતો હતો. હવે કોઈ એની એટલું બધું બર્ડન નથી કે મમ્મીનું ધ્યાન ન રાખી શકે. અમે બધું સંભાળી લઈશું. એટલે તું ચિંતા ન કરતી. તું છે ને તારા વરનું ને તારા છોકરાનું બરાબર ધ્યાન રાખવાનું. અહીંયાની ચિંતા તારે નથી કરવાની. હા હવે બેટા. આપણે રસોડામાં જઈએ તો રસોઈ થશે ને, હું મદદ કરું. બાય ધ વે, રસોઈમાં શું બનાવવાના છો? કારણ કે ખુશીનો મોકો છે તો મારી પસંદનું બનવું જોઈએ ને. જે તમને ભાવશે ને એવું જ બનાવીશું.
હે ને? હા આવું. આજે તો બહુ ખુશ હશે ને રમે. તમારે તો વધારે ખાવાનું, તમે બહુ કામ કર્યું છે. લો લો લો, ને તને નહીં મળે, શું કામ ભાઈ? હા, મને પણ મળવો જ જોઈએ. એને નો આપતા. બાય ધ વે, વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ કે તું આઈપીએસ બની ગઈ. બટ હું શું કહું છું તને, હવે આગળનો શું પ્લાન છે? અહીંયા ને અહીંયા પેલા ભોંદુ સાથે રહેવું છે કે પછી મારી સાથે પણ આવવું છે? તને તો ખબર જ છે ને, આપણો જે પ્લાન હતો કરવાનો એ જ છે. બસ એ તો મને એવું હતું કે હું આઈપીએસ બની શકું છું, અને જો બની ગઈ ને એટલે હવે મને કંઈ જ વાંધો નથી. ખાલી આ એક જ ટેન્શન હતું એ દૂર થઈ ગયું. એટલે હવે આપણે આજે ને આજે જ, બહુ થઈ ગયું, બહુ દિવસો આપણે રાહ જોઈ લીધી, પણ હવે મારાથી પણ રાહ નથી જોવાતી. એટલે આપણે આજે ને આજે જ અહીંયાથી નીકળી જઈશું, કારણ કે મારે પણ અહીંયા નથી રહેવું. એકદમ સાચું કહ્યું તે. કારણ કે અત્યાર સુધી આપણે આ જે નાટક કર્યું ને, એ નાટક કરીને હવે હું પણ પાકી ગયો છું. ના કેવું હોય છતાં પણ બધાની સામે ભાભી ભાભી કરીને બોલાવવું પડે છે. પણ હવે નહીં. હવે છે ને આપણે આઝાદીથી એકબીજા સાથે શાંતિથી જિંદગી જીવી શકીશું. એકવાર તું આ તારું ઘર છોડી દે, તારા પેલા ભોંદુ પતિને છોડી દે અને મારી સાથે આવી નીકળ ને પછી જો પછી એવી તને આખી દુનિયાની શેર કરાવું છું ને કે વાત ના પૂછ. હા, માનું છું કે રોનક આમ સારા વ્યક્તિ છે, પણ તોય લગ્ન પહેલાંથી હું તને પ્રેમ કરું છું, અને પ્રેમ કંઈ આમને આમ ભૂલાઈ તો નહીં શકીએ ને. ના જ ભૂલાય ને. અને મેં પણ તારા પ્રેમ ખાતર કેટલું કર્યું છે. મારો ખુદનો બિઝનેસ હોવા છતાં પણ તારા ભોંદુ પતિ પાસે આવીને નોકરી કરું છું, એની સાથે ફ્રેન્ડશિપ કરી, એની સાથે કામ કરું છું, તારી ઘરે અવર જવર રાખી, તને પ્રેમ કર્યો, તો પછી એનું ફળ મને પણ તો મળવું પડે ને. હા, જો હવે એ પહેલાં કે આપણને અહીંયા કોઈ જોઈ લે, આપણે અહીંયાથી નીકળીએ અને આજે જ આપણે અહીંયાથી નીકળી જઈશું. અને સારું. આજે કેમ, અત્યારે એમ પણ મમ્મી બહાર ગયા છે, ગોબીબેન પણ ઘરમાં નથી, અને રોનક તો એમની કદાચ કોઈ બિઝનેસ મીટિંગ કરતા હશે ઓનલાઈન, એટલે આપણે અત્યારે જ નીકળી જઈએ તો. જો ઓકે સમય હોય અને કોઈ જોઈ શકે એમ ના હોય તો નીકળી જઈએ, પણ પેકિંગ વેકિંગ કરી રાખ્યું છે કે નહીં? બધું જ કરેલું છે. હા તો ચાલો. કહેવાય છે ને કે શુભ કામમાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ. કાલ કરે સો આજ, આજ કરે સો અબ. ચાલો. મમ્મી, હા, મને તો નહોતું લાગતું કે ભાભી આ વખતે પરીક્ષામાં પાસ થઈ જશે. લાગતું તો મને નહોતું, પણ જો ને વિચાર્યું નહોતું ને એ થઈ ગયું. પણ મમ્મી, એમના પાસ થયા પછી મારું ટેન્શન તો વધી ગયું છે. એ ઘરને કેવી રીતે સંભાળશે? એ જ્યારે નહોતા જતા નોકરી પર ત્યારે ઘરમાં રહીને ઘરને નથી સંભાળી શક્યા. એનો મતલબ હવે આખી જિંદગી આ ઘરના ઢસેડા તમારે જ કરવા પડશે. રીતિકા, શું થયું ભાઈ? હા, રીતિકા આખા ઘરમાં ક્યાંય દેખાતી નથી, તમે લોકોએ જોઈએ ને? ના રોનક, તું તો એવી રીતે વાત કરે ને એ જાણે કોઈ બાળક ખોવાઈ ગયું હોય. ઘરમાં જ હશે, બીજે ક્યાં જવાનું? અરે પણ લે ચા પી. એ મને કીધા વગર ક્યારેય ક્યાંય જતી નથી, અને એનો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? અરે બેટા, કોઈ કામથી બહાર ગઈ હશે, અને જે બહાર ગઈ છે ને એ અમને કહીને નથી ગઈ. ના મમ્મી, મેં એમને જોયા હતા બહાર જતા, પૂછ્યું પણ હતું કે તમે ક્યાં જાઓ છો. એમને એવું કહી દીધું કે હું કોઈને જવાબ દેવો જરૂરી નથી સમજતી. મને લાગ્યું કે એમની વાત કરવાની રીત આવી જ છે, તો પછી મેં વધારે પૂછ્યું નહીં. પણ આટલામાં જ ગયા હશે કોઈ આડોશી પાડોશીને ત્યાં. અરે ના, બને જ નહીં ને અત્યારે એને ખબર છે કે મારે ઓફિસ જવાનું, એ પહેલાં એ ક્યારેય ક્યાંય નથી જતી, તને ખબર છે. તો અચાનકથી કેવી રીતે જાય ને મને કીધા વગર તો જાય જ નહીં. અરે અને બેટા, તું કહે છે કે આવી રીતે કહીને ગઈ,
તમારા લોકોને કંઈ ઝઘડો કે નથી થયો ને? કોઈ બોલ્યા હતા એને કંઈ? અરે ના બાબા ના, આજે તો કોઈ ઝઘડો ને કોઈ મગજમારી નથી થઈ. કહે છે તો ખરી કે ગોપીએ પૂછ્યું તો જવાબ આપવા માટે નથી બંધાયેલી એમ કહી દીધું. પણ એનો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? એનો ફોન કોઈ દિવસ સ્વિચ ઓફ નથી આવતો. આટલી બધી શું ઉપાધિ કરે છે એમ? જાણે તો કેમ બાળક હોય અને ખોવાઈ જવાના હોય. ગયા હશે આજુબાજુમાં. અરે તું સમજતી નથી. એનો ફોન શું કામ બંધ આવે? તું મને કે એને આવું કહીને કેમ ગઈ? નક્કી કંઈક ને કંઈક તો થયું છે. તમે લોકો એને કંઈક કીધું લાગે છે. અરે અમે કંઈ નથી કીધું રોનક, તું કેમ એકની એક વાત પાછળ પડી ગયો છે? આવશે હમણાં, અને ન લાગતું હોય તો ફોનની બેટરી ઉતરી ગઈ હશે, કાં પછી નેટવર્કની બહાર હશે, કંઈ પણ હોઈ શકે. સવારે મારી સામે જ એને ફોન ચાર્જ કર્યો હતો. અરે ભાઈ, આટલી અમથી વાતમાં આટલું શું વિચારે છે? કલાક 2 કલાક રાહ જો ને, જ્યાં પણ ગયા હશે પાછા આવી જશે. હું ઓફિસ આટો મારી આવું. એ ઘણી વખત ઓફિસે મને મળવા માટે ને સરપ્રાઈઝ આપવા પહોંચી જાય છે. મને લાગે ત્યાં કદાચ હશે. હું જાઉં છું. ભાઈ પણ છે ને ભાભીની કંઈક વધારે પડતી જ ચિંતા કરે છે. નિલેશભાઈ, મારી વાઈફ અહીંયા આવી હતી કે તમે એને જોઈ? રીતિકાને? ના ના રોનકભાઈ, અત્યારે તો તમારી વાઈફ નથી આવી ને મેં જોઈ પણ નથી. કેમ, શું થયું? સાગર ક્યાં ગયો? સાગરભાઈ બી નથી આવી આજે તો. ખબર નહીં. હા, રીતિકા ક્યારની મળતી નથી. ઘરે પણ જોયું, એનો ફોન ક્યારનો ટ્રાય કરું છું, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. એક વાત કેમ રોનકભાઈ? હા હા બોલો ને. ફોન નથી લાગતો એનો. હા બોલો. તો પછી સાગરભાઈ જે વાત કહેતા હતા ને એ સાચી છે. એટલે કે સાગરભાઈ કહેતા હતા કે રીતિકા આ આઈપીએસની પરીક્ષા પાસ કરે ને એની રાહ જોઈએ છે. પછી હું અને રીતિકા બેઉ લગ્ન કરવાના છીએ. શું ગાંડા જેવી વાત કરો છો? સાગર મજાક કરતો હશે. એની આદત છે મજાક કરવાની. તમે પણ કેવી વાત કરો છો? એની વાતોમાં આવી ગયા. રોનકભાઈ, હું મજાક નથી કરતો. તમને એવું લાગે ને તમે સાગરને શોધો, એટલે સાગરને શોધશો એટલે રીતિકા ઓટોમેટિક મળી જશે. તમે આ બોલો છો એ ખરેખર સાચી વાત છે? સાચી વાત છે રોનકભાઈ. આવી વાત પર હું મજાક કરવાનો? હું સાગરને ફોન કરી છું. સાગર ફોન ઉપાડને યાર. એ મારો ફોન કાપે છે. હા, તો મેં કીધું તે વાત 100% સાચી છે. સાગર પણ મારો ફોન કાપી નાખે છે. હવે હું શું કરું નિલેશભાઈ? તમે છે ને સાગરને શોધો ને હું છે ને સાચું બોલું છું. એ બે વચ્ચે કેટલાક લાંબા સમયથી પ્રેમ પ્રસંગ ચાલે છે. એ વાતની જાણ તમને નહીં હોય. જો આ વાત સાચી હોય તો સાગરને શોધવાનો પણ કંઈ મતલબ નથી ને. કારણ કે રીતિકાઈની મરજીથી જ એની સાથે ગઈ છે. તો પછી હવે એનો મતલબ કે એને મારી નથી પડી. મારા પ્રેમ, મારા બલિદાન, મારા આટલા સમયના ભોગની એને કંઈ જ કિંમત નથી. મારી સાથે એણે દગો કર્યો. સાગરને મેં મારી ઓફિસમાં જોબ આપી, મિત્ર તરીકે સ્થાન આપ્યું, પરિવારમાં સ્થાન આપ્યું. અરે નાના ભાઈની જેમ માનતો હતો. એણે જ મારી પીઠ પર ખંજર મૂક્યું. રીતિકા માટે તમને તો ખબર છે ને કે મેં રીતિકા માટે કેટલું કર્યું. એને આઈપીએસ બનાવવા માટે હું કુટુંબના દરેક લોકો સાથે લડ્યો. મારી મમ્મી અને મારી બેન સાથે પણ હું લડ્યો કે નહીં, મારી વાઈફનું સપનું છે, એના માટે હું કંઈ પણ કરીશ. અને આજે આટલા ખુશીના દિવસે કે જ્યારે એ આઈપીએસ બની ગઈ, એ મને છોડીને ચાલી ગઈ. રોનકભાઈ, આજકાલની પત્નીઓનું આવું જ છે. તમે એના માટે કંઈ પણ કરો તો એને તમારા સાથે થોડોક પણ પ્રેમ નથી. અને જો રોનકભાઈ એને તમારી સાથે પ્રેમ હોતે ને તો આવું એ કરત જ નહીં. સાચી વાત છે. મેં તો એને દિલથી પ્રેમ કર્યો હતો, પણ કદાચ એણે મારી સાથે બસ રમત જ કરી. રમત કરી.
નાની હું પણ મામીની જેમ પોલીસ બનીશ. હા બેટા બનજે હં. મોટો થાય ને એટલે ભણી ગણીને તારી મમ્મીનું તારા પપ્પાનું બધાનું નામ રોશન કરજે હા. રોનક આવી ગયો બેટા. કેમ કંઈ બોલતો નથી? શું થયું? અચ્છા પાણી મંગાવું. બેટા ગોપી મારે પાણી નથી પીવું. તો સારું કર્યું. લે તું આ બ્રેડ બટર લઈ આવી બનાવીને ખવડાવ. સવારનો ભૂખ્યો છે કાંઈ ખાધું પણ નથી. મમ્મી હું તો ખુશ માટે લાવી છું. શું તમે પણ? હા ખુશ માટે લાવી છે પણ થોડું તારા ભાઈને ખવડાવીશ તો કંઈ વાંધો આવશે? પેલા તો છે ને હું મારા દીકરાને ખવડાવીશ, ભાઈ ભાઈને પછી. બરાબર છે. આ વાત ખોટી હં ગોપી? ગોપી ગોપી અરે હા, ભાભી ત્યાં હતા ને ઓફિસ પર, મળી લીધું, વાત થઈ ગઈ, થઈ તને હવે શાંતિ? તું પણ છે ને સાવ ફોકટમાં ચિંતા કરતો હતો. ક્યાં જવાના હોય? હા ભાગી ગઈ. રીતિકા સાગર સાથે ભાગી ગઈ. સાગર સાથે ભાગી ગઈ? શું બોલે છે તું? જે સત્ય છે એ જ કહું છું. મામા મામી નહીં આવે. ના, હવે તારી મામી ક્યારેય નહીં આવે. ભાઈ એ આપણને બધાને છોડીને ચાલી ગઈ. તું આ શું બોલે છે અને કેવી વાતો કરે છે? મજાક કરે છે આપણી સાથે સમજી તું? આ શું છે એને નાનપણથી આદત છે ખબર છે ને તને? આ તારું 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે કેવી રીતે તારી માર્કશીટ સંતાડી દીધી હતી એ જ. આવી મજાક તો ન જ કરે ને ભાભી માટે. ક્યારની મળતી નથી રીતિકાઓ, ફોન લાગતો નહોતો એટલે હવે એમ કે આપણને લોકોને ટેન્શનમાં મૂકે. ભાઈ ભાભી બહાર ઊભા છે ને, તું મજાક કરે છે ને? હું મજાક નથી કરતો. મેં બધે તપાસ કરી લીધી. મને સમાચાર મળ્યા કે ઘણા સમયથી સાગર સાથે એનું અફેર હતું. એ લોકોનો પ્લાન જ હતો કે રીતિકા આઈપીએસ થઈ જાય એટલે બંને મને છોડીને ભાગી જશે. આવા વિચાર ભાભીના? અરે પરણિત છે, કેવી રીતે એવું કરી શકે? કરી શકે બેટા, કરી શકે. શું કરી શકે મમ્મી? કેવી વાત કરો છો તમે? આંધળો વિશ્વાસ. માણસ જ્યારે કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકે ને ત્યારે એની સાથે આવું જ થાય. અરે પણ ભાઈએ શું નથી કર્યું ભાભી માટે? એનું કેટલું બલિદાન છે. એટલે જ તો આ બલિદાનનું એને પરિણામ આપ્યું. ના ના ભાઈ, આવું ન હોઈ શકે. તને જે સમાચાર મળ્યા છે એ સમાચાર સાચા જ નહીં હોય. કોક ખાલી ખોટી આવી અફવા ઉડાવતું હશે. કહું છું ને, હું જ કહું છું કે જે મજાક હતો ને એ ખરેખર હકીકત છે. કારણ કે રોનક જે રીતે બોલી રહ્યો છે એના પરથી તો ખબર પડી જ રહી છે કે રીતિકાએ તારા ભાઈને અને મારા દીકરાને દગો આપ્યો. લાગતું જ હતું. મમ્મી મામી પાછા ક્યારે નહીં આવે? તો તમે પણ પપ્પાને મૂકીને નહીં પી જાઓ ને.